અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણીના ગણતરીના કલાકો પહેલા વોર્ડ નંબર 1 માં ફરતી આક્ષેપાત્મક પત્રિકાએ રાજકીય માહોલમાં ગરમાટો ઊભો કર્યો છે। ઉમેદવારો સામે ઉઠેલા સવાલોએ મત વિસ્તારમાં ચકચાર મચાવી નાખી છે। જો કે આ પત્રિકા ક્યાંથી આવી, કોણે ફેરવી, તેવા ગંભીર સવાલો હવે ઊભા થયા છે। અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણીના આડે હવે ગણતરીના કલાકો બાકી રહી ગયા છે, ત્યારે રાજકીય વાતાવરણમાં એક નવી અને અચાનક ચર્ચાએ જોર પકડ્યું છે। જાગૃત નાગરિક નામે ફરતી થઈ રહેલ આક્ષેપોથી ભરચક પત્રિકાએ ચૂંટણી પૂર્વેની શાંતિ તોડી રાજકીય તાપમાન વધારી દીધું હોવાનું જોવા મળી રહ્યું છે। ખાસ કરીને શહેરના રાજકીય રીતે મહત્વપૂર્ણ ગણાતા વોર્ડ નંબર 1 માં આ વખતે ચૂંટણી જંગ અત્યંત રસાકસી ભર્યો બની ગયો છે। વર્ષ 2021 થી 26 દરમિયાન ચૂંટાયેલા કેટલાક પ્રતિનિધિઓની કામગીરીને લઈને પ્રશ્નો ઉઠાવતી પત્રિકા અંતિમ તબક્કે મતદારો સુધી પહોંચતા રાજકીય સમીકરણોમાં હલચલ સર્જાઈ રહી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં તમામ વોર્ડમાં ઉમેદવારો મતદારો સુધી પહોંચવા જોરશોરથી પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ વોર્ડ નંબર 1 માં જોવા મળતી રાજકીય ગરમાહટ અન્ય વિસ્તારો કરતા અલગ દેખાઈ રહી છે। ચર્ચા મુજબ પૂર્વમાં ચૂંટાયેલા કેટલાક પ્રતિનિધિઓ સામે મતદારોમાં અસંતોષ હોવાની લાગણી પ્રચાર દરમિયાન સામે આવી રહી છે। પ્રદેશના પ્રભાવશાળી નેતાઓની મુલાકાત અને સ્થાનિક રજૂઆતોના કારણે પણ આ વોર્ડ સતત ચર્ચાના કેન્દ્રમાં રહ્યો છે। જો કે આ વાતો માત્ર હવે ચર્ચાઓ સુધી સીમિત નથી, પરંતુ છાપાના પ્રથમ પાને પણ છપાઈ રહી છે। આ વચ્ચે સામે આવેલી પત્રિકાએ ચૂંટણી પ્રચારને મુદ્દાસર ચર્ચાથી દૂર લઈ જઈને વ્યક્તિગત અને આક્ષેપાત્મક દિશામાં ધકેલવાનો પ્રયાસ કર્યો હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે। પત્રિકામાં ખાસ કરીને એક પૂર્વ મહિલા નગર સેવિકા અંગે ચૂંટણી બાદ વિસ્તાર સાથે કથિત અસંપર્ક કામગીરીમાં નિષ્ક્રિયતા અને સ્થાનિક સમસ્યાઓ પ્રત્યે ઉદાસીનતા જેવા મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। સાથે સાથે કેટલાક ઉમેદવારો પક્ષના પ્રતીક અને નેતૃત્વના નામે મતો માંગતા હોવાના આક્ષેપો પણ પત્રિકામાં દર્શાવવામાં આવ્યા છે। જો કે અત્યારે સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે આ પત્રિકા કોણે તૈયાર કરી, કોણે પ્રસારિત કરી અને તેમાં કરાયેલા આક્ષેપોની સત્યતા શું છે તે અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ ઉપલબ્ધ નથી। જો કે રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ચૂંટણીના અંતિમ કલાકોમાં આવી પત્રિકાઓ ઘણીવાર મતદારોના મનોભાવોને પ્રભાવિત કરવા માટે વ્યૂહાત્મક રીતે પ્રસિદ્ધ કરવામાં આવતી હોય છે। જાગૃત મતદારના નામે ફરતી આ પત્રિકા ખરેખર જન અસંતોષનું પ્રતિબિંબ છે કે પછી કોઈ રાજકીય રમતનો ભાગ, તે અંગે મત વિસ્તારમાં ભિન્ન અભિપ્રાયો સામે આવી રહ્યા છે। ચૂંટણીની આચાર સંહિતા અમલમાં હોવા છતાં આવી પત્રિકાઓ બહાર આવવાથી ચૂંટણી તંત્ર સક્રિય બને તેવી પણ માંગ ઉઠી રહી છે। જો ફરિયાદ નોંધાશે તો ચૂંટણી અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। જો કે ચૂંટણી પહેલા ઉભા થયેલા આ નવા વિવાદિત પરિસ્થિતિ એ એક વાત સ્પષ્ટ કરી છે કે અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણી હવે માત્ર વિકાસ મુદ્દાઓ સુધી મર્યાદિત રહી નથી, પરંતુ રાજકીય વ્યૂહરચના, છબી યુદ્ધ અને અંતિમ ક્ષણોના પ્રભાવ યુદ્ધમાં પરિવર્તિત થઈ રહી છે। અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે અનેક કાવા દાવા પણ જોવા મળ્યા છે। જો કે આ વચ્ચે પત્રિકા ફરતી થઈ જતા હવે રાજકીય પક્ષો માટે પત્રિકાઓ અંગેની ખુલાસાઓ વ્યક્ત કરવાનો પણ સમય આવી ગયો હોવાનું જોવા મળી રહ્યું છે।